જય માતાજી. ચલો, આ 3-4 દિવસના ટ્રોલિંગ દરમિયાન આજે મને ફાઇનલી ટાઈમ મળી ગયો અને વિચાર્યું કે એક વિડીયો પોસ્ટ કરીએ. પહેલો તો એ સવાલ કે ઘણા બધા એવું લખ્યું છે કે કૃષ્ણાબેન બીજી બધી વાતમાં તો તરત જવાબ દે છે, પોતાની બેન છે તો કેમ જવાબ નથી આપતા. તો ચોખ્ખી વાત કહી દો કે તમને શું લઈ ગયું. અત્યાર સુધીમાં જે મને લોકો દિલથી ઓળખતા હતા એને કાંઈ સફાઈ આપવાની જરૂર નથી, પણ જે ઓળખતા જ નહોતા અથવા તો ઓળખતા હતા છતાં એવો ઢોંગ કર્યો કે મને ઓળખી ન શક્યા, એને શું લઈ ગયું. મેં મારી બેનને કાંઈ નહીં કીધું હોય એમ. હે, પણ આ દુનિયાનો એક નિયમ છે કે જેને કોઈ ન પૂગે કે ને એને એનું પેટ પૂગે. અને આ મારા સંતાનો જેવું મારું બેનનું છે. મા બાપ મૂકીને ગયા ને પછી એને મારી વધારે પડતી લાડકાઈ અને છાગલાઈના લીધે થોડીક મારી બેનને આ ભાન ભૂલાવી. હવે પહેલી વાત અહીંયા સફાઈ નથી આપતી, પણ એક ચોખવટ કરી દઉં કે જે લેડીઝ લોકો એ કમેન્ટ કરી છે એને આ ચોખ્ખો જવાબ દઉં છું કે એક સ્ત્રીની સૌથી મોટી દુશ્મન હોય છે. જો એ સ્ત્રીને ન સમજે કે ને તો એ કોઈ ન સમજે કે. પેલા જાણ્યા જોયા વગરના જેણે એવી રાંડુ એ કમેન્ટ કરી છે કે 8 વચ્ચે એક બેઠી હતી તો શરમ આવી જોઈએ. આ ઈ મારી બેન છે કે જેને મેં હારે મોકલીશ કન્યાદાન દઈ, બરાબર, કે એને કોઈ દી મેં રિહામણે નથી આવવા દીધી. અને 8 વચ્ચે એક લેડીઝ બેઠી હતી ને એ બેઠી નહોતી. તમે અહીંયા જોયું ન હોય ને એટલે તમને ખબર ન હોય. મેં પહેલો જ પ્રશ્ન મારી બેનને ખીજાઈને ઈ જ કીધો હતો કે તને જરાય શરમ ન આવી મમ્મી પપ્પાની આબરૂનો, આ કે તે મારી તને વિચાર ન આવ્યો. એટલે એને ઈ કીધું કે રવિવારની રજા હતી, શ્રાવણ માસમાં ઈ લોકો રમે જ છે. મેં હજારો વાર મારા લાઈવમાં કીધું છે કે મારી બેનને એને પત્તે રમવાનો શોખ. ઈ લોકો તો આખું શ્રાવણ મહિનો, જામનગર રાજકોટ વાળાને બહુ પત્તે રમવું ગમે, એ આખો શ્રાવણ મહિનો પત્તા કૂટે. રવિવારની રજા હતી, બેનના હસબન્ડ ઘરે હતા તો ઈ લોકો એના ઘરે રમવાનું પ્લાનિંગ કર્યું. વિચાર કરો કે જયારે કઈ ને કાગડો બેહવાન થાય, ડાળને ભાંગવાન થાય, જયારે નબળી પરિસ્થિતિઓ અને સમય ચાલુ થાય ને ત્યારે બધા પાસાઓ એના હાથે ગોઠવાઈ જાય. તો એના હસબન્ડે ફોન કરી નીચેથી ચા મંગાવી. એ લોકો 8 જણા એને ઉપરની રૂમમાં રમતા હતા. ચા મંગાવી એટલે સ્વાભાવિક ઘરે કોઈ નહોતું એટલે રશ્મિ ઉપર ચા અંબાવા ગઈ. ચાની કેટલીની બધું અંબાવીને અને બહાર નીકળતી હતી કે આ બેન અડી ગયા, બરાબર. પછી મેં એમ પૂછ્યું કે હાલો એ વાતે મને તારી ગળે ઉતરી ગઈ. અને એ વાતે જો કે સાચી હતી, મેં ક્રોસ ઇન્ક્વાયરી કરી લીધી તો એ બેન અમારે એમાં વાકમાં નહોતા, બરોબર. બીજી વાત મેં એ કીધી કે મેં તને ના પાડી હતી ને તું પતે નહીં રમતી, રમ તો અહીંયા નહીં રમતી, મારા દુશ્મનોની તાણ નથી, તોય તું રમવા બેઠી. તને કીધું તો ને ગોવા વહી જાય, દાર્જિલિંગ વહી જાય, કસિનોમાં છૂટ છે. અને હલકી ના આવે અમુકે તો મારા ઘરવાળાને મારા વિડીયો મૂકીને કીધું છે કે આમ જ બંગલા બને. માં ભગવતી ખોડિયાર મને કોઈ ખુશી પૂરી ન કરે. મેં મારી જિંદગીમાં કોઈ કાળી કમાણી કરીને કે કોઈ દી 1 રૂપિયા આમ તેમ કરીને મારા ઘરમાં નાખ્યો હોય તો, બરાબર. અહીંયા હું સફાઈ નથી આપતી, પણ મને સફાઈ દેવાની ઈચ્છા એટલે થઈ કે તમને શરમ આવી જોઈએ. શરમ. મારી બેન પતે રમી છે, તમારા પેટમાં કેટલા કીડા ઉલેલા કે તમે કોઈને ક્યાંય મને ક્યાંય પકડી ન ક્યાંય પૂગી ન ક્યાં એટલે ન્યા ઠેઠ વહી ગયા કે બંગલા એમનેમ ન બને ને એને મામેરો આમનેમ ન આવે. તમારો બાપ છે ને એને એના હાહરા ખાનદાની રહી છે, પૈસા વાળા છે અને જુગાર રમી છે. નથી એને કોઈ કૂટણ ખાનું કરી નાખ્યું કે નથી કોઈ બોયફ્રેન્ડ અરે પકડાણી. શરમ વગરના શું થયા છો. પણ જે દેશ કૃષ્ણને ન અપનાવી શક્યો હોય, એને ન સમજી શક્યો હોય, જે દેશ ઓશો જેવા મહાપુરુષોને ન સમજી શક્યો હોય, એ દેશ મારી જેવી સ્ત્રીને થોડા સમજી શકવાના છે. તમે તમારી સસ્તી પબ્લિસિટી માટે, સસ્તી ટીઆરપી માટે જેટલી હદે જાવ એટલે હદે જાજો. કૃષ્ણા પટેલમાં આજે બોલવાની તેવડ છે ને કાલે રહે, બરાબર. કારણ કે મેં પરિવાર કરતા પહેલા ભ્રષ્ટાચાર માટે, દેશ માટે લડીશું. રાષ્ટ્રપ્રેમ મારા રગરગમાં છે અને રાષ્ટ્રપ્રેમ કરવા માટે કઈ આર્મીમાં જવું જરૂરી નથી હોતું, અમારા બાપે શીખવાડ્યું છે. અને બીજી જે આ હલકીના પેટની છે ને એના માટે ખાસ આ વાત છે કે ધ્યાન રાખજો. આ જે સવાલના જવાબ આજ તમે મને કર્યા છે ને કે તમારી ઘરે આટો ન મારી જાય, અને જેટલો વિરોધ આ સોશિયલ મીડિયાએ મારો કર્યો ને એટલો તમે ભ્રષ્ટાચારનો કે આ દેશમાં હાલતા ગુનાહોનો કર્યો હોત ને તો આજે કેટલી હદે સરકાર સુધરી ગઈ હોત. અને આ પહેલો સિસ્ટમને હોતે સવાલ છે કે ખરેખર તમને એટલું બધું દાસે છે અને જે હદે તમે આ વાતને એટલે હાઈ પાપી છે એ હદે તમે બીજા કામ કર્યા હોત ને તો અત્યારે મારી જેવી લેડીઝોને આવી રીતે માર્કેટમાં ન ઉતરવું પડ્યું હોત. કોઈ નાનો એવો શોખ કે કોઈ નાની એવી ભૂલને તમે આવડી હાઈ પાપો છો ત્યારે ખબર પડે કે તમારી માનસિકતા કઈ લેવલની છે. અને અહીંયા મેં મારી બેનનો હસોડો એટલે હસોડો સપોર્ટ નથી કર્યો. જે મને નજીકથી ઓળખે છે બધાને પૂછી લેવાનું છૂટ છે કે મારી બેનને મેં લપૈણા પછી લાફો મારેલો છે. કયા એવા માણસો છે પોતાનો દીકરો જુવાન થાય પછી આંગળી નથી અડાડતા. મેં ક્યાંય કોઈ દિવસ મારી બેનને કોઈ ગલત સાથમાં કે ગુનામાં ક્યાંય સપોર્ટ નથી કર્યો, એટલું યાદ રાખજો. અને એને કર્યું ને એવડું મોટું પાપ નથી. ત્યાં સુધી મેં મારી બેનને ગમકાવી ને ઘસકાવી છે, એમ કીધું કે હું મરી જાઉં, મારથી ભૂલ થઈ ગઈ છે તો થઈ ગઈ છે, તો હું મારવા દેવું. તમારા સંતાનો આગળ બધાના લાચાર હોય, ભાંડડું હોય કે એને માવતર વગરની મોટી કરી છે મેં, તેને મરવા ન મજબૂર કરી દેવાની હોય. તમારે તંત્ર તમારી હલકટાઈ ચાલુ રાખજો. જવા તેના વિચારે છે ને એવું જ પીરસ છે, બરોબર. બાકી જેને સવાલ કર્યો છે કૃષ્ણાબેન બધા ઉપર ભાષણ કરે છે તો બધા ઉપર ભાષણ ઈ જ લોકો કરીએ કે જે કઈ નો કરતા ગોચ્યા વાલો મારી ભૂલ, બરાબર. મારી ભૂલ ગોચ્યાઓ તમ તારે આવી રીતે પછી હું કે આ મારી ભૂલ થઈ છે. મને ગુજુગારોમાં એટલો શોખ છે. મેં હંમેશા લાઈવમાં કીધું છે કે અમે 7મ 8મ ઉપર અમારા ઘરમાં બધા બહુ રમે ને એ બધા જેન્ટ્સ લોકો રમતા હતા. અને રકમે કેવડી મળીને કેવડી દર્શાવી છે. હલકી ના જરીક શરમ આવી જોઈએ કે તમને કેટલી રકમ મળીને કેટલી દર્શાવો છો, હું હતું ને હું દર્શાવો છો. આટલી હદે માનસિકતા નબળી છે. હવે લાગે છે કે કૃષ્ણ હું કામ વિચારતો નહીં હોય કે મારે નીચે જવું છે શરમ વગેરેના. તેમાં પુરુષો તો અલગ, ઠીક, હાવ નવરીના લુખી નાતા એની તો વાત જ અલગ છે. સ્ત્રીઓ હોતે સ્ત્રીઓનો દુશ્મન બની બેઠી છે. કેવી કમેન્ટો કરી છે. એકે તો વળી પટેલ લગાડ્યું છે પાછળ. આમાં મોટો તો અમારો સમાજ જ છે. મેં ખોટો અમારા સમાજ માટે અત્યારે એટલું વિચાર્યું. એક તો અમારા સમાજની છે લુખીની, એને એવું લખ્યું છે કે હું તો 3 પુરુષોની હારે વાત કરતા શરમાવ, આ તો એકલી 8 વચ્ચે પત્તે રમતી હતી. તારો બાપ પત્તે રમતી હતી,
ખુલ્લા બાવણા હતા એટલે તારી માં પોલીસ આવી ગઈ હતી, એમાં કઈ કાળા કામ નહોતી કરતી બાવણું બંધ કરીને, અને એ રમતી નહોતી, મેં બધું જાણ્યું. અને મારી બેન હારે હું 1.5 દિવસ નથી બોલી, જેને પૂછવું એને પૂછાવું છે, ચોખ્ખું કહી દીધું છે કાશી તું તારા રસ્તે હું મારા રસ્તે. છેલ્લે એને એમ કીધું કે બેન મારી પેલી છેલ્લી ભૂલ થઈ ગઈ, આવું ન કરે, અને હું એને રેડી મૂકી દઉં? શરમ વગી ના શરમ આવી જોઈએ, બરોબર. અને બે ફાર્મ ટ્રોલ કરી રહ્યા છો, કેમ મારો કઈ હાથમાં નહીં એટલે. અને હું આજે કહું છું, જ્યાં લુખી ના છે તો લુખી ના જ છે, બરોબર. આ લુખીના જે ટોળકી ચાલુ કરી છે ને મને ટ્રોલ કરવાની, તમે તમારા કામ ચાલુ જ રાખજો, મારું કામ ચાલુ રહે. હમણાં હું નવરી નથી, 2-3 પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છું. અને આ ઘરમાં મેં પહેલા કીધું, કોઈનો કાળી કમાણીનો, કોઈનો લાચારી ભિખારીનો કે કોઈનો 1 રૂપિયો આમાં મેં ખોટો નાખ્યો હોય તો ખોડિયાર માતાજી મારી કોઈ ખુશી પૂરી ન કરે. જો ખુશીઓ પૂરી થવા મળે તો યાદ રાખજો કે હું દ્રૌપદી નથી, કાંઈ કોઈને સાબિત કરી દો, શિર પૂરવા કૃષ્ણ આવે. અને જો મારે આજ પછી આ બેક ટુ બેક તરક્કી થાય તો યાદ રાખજો કે મેં કોઈ દી કોઈ ખોટું કામ નથી કર્યું. હાલી હું મેળાશો એક સ્ત્રીને સીતાજી થી લઈને દ્રૌપદી સુધી, ત્યાંથી લઈને મારી જેવી સામાન્ય સ્ત્રીઓ સુધી વારે એને પરીક્ષાઓ આપવા માટે મજબૂર કરી દો છો, શરમ વગર ના. અને મારી જેવી નો પૂગો એટલે પરિવાર સુધી વ્યાસ આવશો, હલકી ના શરમ આવી જોઈએ. તમારી વચ્ચે જો સારો કોઈ મિત્ર હોય ને એને તમે મિત્ર ન બનાવી કહેવાય, એને દુશ્મન બનાવી લે ને તો એનાથી નબળાઈ કોઈ હોય જ નહીં દુનિયામાં, બરોબર. કૃષ્ણાબેન બધા મુદ્દા ઉપર બોલે ને કેદુની ફાળે થઈ હતી, ચરકલી ફૂલે કે ચડી હતી. તારા બાપને મને જદી મારો બાપ મારા 9મા મહિનો પેટમાં હતો ને મૂકીને ગયો ને તેથી ખબર પડી ગઈ છે કે આ દુનિયા કેટલી હલકટ છે. અને જે દેશમાં કૃષ્ણ ભગવાને ગીતા જેવો ગ્રંથ આપ્યો હોય એને સ્વીકારી ન આપ્યો હોય તો એ દેશમાંથી કોઈ ઉમ્મીદ રાખવાની જ ન હોય. જે દેશમાં સીતાજીએ 2 બાળકોને વનમાં જન્મ આપ્યો હોય ને એવા ફાલતુ ને નફટ સમાજની મને કોઈ એટલે કોઈ પરવાય નથી અને કોઈ ફિકરે નથી. જેમ લખું એમ લખજો. આજથી હું કોઈ કોમેન્ટ સેક્શન બંધ નથી કરતી અને ડિલેટ નથી કરતી, કારણ કે ભેળાઈ ગયેલું ખેતર તો મારા પપ્પા મને એમ કે એને વાઢવાનું ન હોય, બરાબર. એટલે મોજા એમ લખવા માંડો. અને કૃષ્ણા પટેલને હફાવીએ કે હતાશામાં કે ડિપ્રેશનમાં નાખીએ કે ને એને તો જન્મ લેવો પડે દુનિયામાં 2 વાર, બરાબર. મોજ આવે એમ લખો તમે તારે. મારી મોજ આવે એવી કેવી મસ્ત રીલો આવશે, મોજ આવશે. લાઈક તો કરવાના છે, લાઈક કરે છે ને લોકો સાક્ષી છે મારા જીવનના, કે બધાને મારી વાત સમજાય છે, મારું જીવન સમજાય છે. અને મારી આ બધી લાઈક કરે છે ને લોકોને મારી પસંદગી ખબર છે કે હું શું હું નહીં, બરાબર. બાકી લખવા મળજો. તમે જેવી રીતે તમારું ચાલુ રાખશો ને એવી જ રીતે અહીંથી ચાલુ રહે. દરેક સવાલનો જવાબ દેવાની સક્ષમતા છે મારામાં, હો.